આ રજત જયંતિ મહોત્સવની ઉજવણીની શરૂઆત સવારે 6:45 કલાકે દાંડિયા બજારમાં આવેલ શ્રી અંબાજી માતા મંદિર ખાતે મહાઆરતીથી થશે। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સાંજે 4:30 કલાકે નીકળનારી 25મી શોભાયાત્રા રહેશે, જે હિતેશનગર મંદિરથી પ્રારંભ થઈ સિવિલ રોડ અને શક્તિનાથ થઈને શ્રી નારાયણ બાપુના આશ્રમે સમાપન થશે। શોભાયાત્રામાં શ્રી મૂઢેશ્વરી માતાજીની નૂતન મૂર્તિ મુખ્ય આકર્ષણ બનશે। વિશેષ રૂપે જલંધર પંજાબના પ્રખ્યાત મહાકાલ ઝાંખી ગ્રુપના રુદ્ર રાહુલ પુરીજી તેમની અનોખી કલાકૃતિ પ્રથમ વખત ગુજરાતમાં રજૂ કરશે। કાર્યક્રમમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। સાંજે 7 વાગે નારાયણ બાપુના આશ્રમ ખાતે મહાઆરતી યોજાશે, જ્યાં 51 કિલોના કેકની પ્રસાદી વિતરણ કરાશે। ત્યારબાદ મૂઢેશ્વરી માતાના મંદિરે ભવ્ય ફાયર શો યોજાશે અને સાંજે 7:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજકોએ સમગ્ર ભરૂચની ધર્મપ્રેમી જનતાને આ ઐતિહાસિક અવસરમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું છે।